કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયામાં શિસ્ત અને સફળતા એકબીજા સાથે જોડાયેલા હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શિસ્ત, ડિસિપ્લિન. હાબિલ ટીમે લખ્યું છે કે શિસ્ત તે સ્વતંત્રતા અને ખુશીનું શુદ્ધતમ સ્વરૂપ છે. પણ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. મિત્રો, જાણતા હોઈએ છીએ, આપણા ઘણા લોકો એવું માનતા હોય છે કે સફળતા મેળવવા માટે વ્યક્તિએ ખૂબ મહેનત કરવી પડતી હોય છે. અને મહેનત કરવાનો જે વિચાર આવે છે, જે રીતે મહેનત કરે છે, તે તેની શિસ્તના કારણે જ કરી શકે છે. એટલે જે શિસ્ત છે, ડિસિપ્લિન છે, તે વ્યક્તિને શીખવાડે છે, રસ્તો બતાવે છે કે કેવી રીતે આગળ વધવાનું છે. કારણ કે જ્યારે વ્યક્તિ શિસ્તથી ભટકે છે, બેશિસ્ત થઈ જાય છે, ગેરશિસ્ત થઈ જાય છે, ત્યારે તેને સાચા અને ખોટાનો ભેદભાવ નથી ખબર પડતો અને ખોટી સફળતા અને સાચી સફળતા સમજીને ખૂબ ખુશ થાય છે. પછી આગળ જતાં જ્યારે ખબર પડે છે કે આ જે સફળતા હતી તે ક્ષણિક હતી, હવે તો અંધકાર જ છે. એટલે મારા મિત્રો, વાત સીધી છે કે જે વ્યક્તિ શિસ્તમાં માને છે, જાણે છે કે શિસ્તનું તેના જીવનમાં શું મહત્વ છે, શિસ્તથી વર્તે છે, તે વ્યક્તિ જીવનના દરેક લક્ષ્ય સારી અને સાચી રીતે સંતોષપૂર્વક ખુશીથી પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે જ અહીંયા હાબિલ ટીમે લખ્યું છે કે જે શિસ્ત છે, શિસ્ત તે સ્વતંત્રતા અને ખુશીનું સર્વોત્તમ સ્વરૂપ છે, જે આપણે સ્વીકારવું જોઈએ. અને શિસ્તનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને આગળ વધતા રહેવું જોઈએ. થેન્ક યુ.